આજે પણ કે બધી જગ્યા નહીં કેવું તો ફોનમાં છે કશું બોલે કે લોબી ની બધી જગ્યા બી વાપરીએ કે પૂછવું પડે ભાડું તો ભાડા રીતે હોય કે પહેલા તે ચાલવાની એમ પહેલા જેવું ચેક કરીએ એને રૂબરૂ આપવું પડે રૂબરૂ બોલાવો ભાઈ ખૂબ એવડે શીખા રૂબરૂ બોલાવો પણ રૂબરૂ ના રે ના એને હાલવાની ઈચ્છા ના તો હોય ભાઈ એમને તો પતા નથી ખબર પણ રૂબરૂ આવશે એટલે તો કાલ હું રૂબરૂ બોલાવો મને નંબર આલજે ભાઈ મારો નંબર નહીં કાં દો કશું મોમાં જોડે બધું બી જોડે બધું જોડે જોઈ લે હાલે સ્ટીકર બીકર મારી દીધા ના તું જઈ નહીં બધું નહીં જોઈ જો ખાલી ચીવી બનાવી લેવાય ચેક કર ચોલા બોલા કર્યા કે નહીં હજી તો અમૃત કરીએ પછી ગઈ હજી તો બધું પાછળ છે તો અમારા સિંહ ભાઈ મુહૂર્ત કરશે ને કા કરાવની ના કા મુહૂર્ત લેવા તા હારી ચેક કરવા જઈએ ચીવી બની લેવા ચેક કરી લઈએ જોઈ મેં ચાલો કામ મને બતાવો રશ્મિકા બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જીવંતજી શું કરો હેલા બે થઈ ફોન પે દો હેલા ઓહો ચમ તે હેલા ફોન પે દો માવ કોમ પડી ગયો એવું ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ નાવા દેવું નાવાની તૈયારી કરું ગુડ મોર્નિંગ એમના બેન ગુડ મોર્નિંગ એ વેલા વેલા શું હતું ઓદરાના ઓદરો આ તો વેલા વેલા કાય છે તો હા શું કાય છે ચમ બોલ બોલ કરતો હતો રાખી રાખી અડકા હતી તો અડકાવેશ ને એ ભાઈ તમે બી આજ તો બી આવું જ પડે ઓદરાથી તો લાખો કરવામાં હાર હાર થોડી નો ખા તોડી નાખવા સાચી નક્કી આવી તો દૂજા વાળા તો વળી શું ખબર પડવાની થાય ને આ પૂજા કાકા છોડીને તો કોઈ પગે આપણે કાઢી આટલું લઈ લીધું તું ને તો એટલે ઓદરાનું તો કોઈ નક્કી નહીં હોય કાંઈ ભૂંડ દાદો એલા બધા પ્રાણી ગમે તે હોય પણ અડકાવી થાય એટલે પટી ગયો કોઈનું નહીં સ્વતઃ હોય. રખા વાત સાચી હે 10 મિનિટ બેન તમે ચલા રાતે આવતો ઓદરો શિવરા મને વેલા વેલા મને તો પોતે વેલા વેલા થઈ ગઈ કે ચાર નાની ખબર પડી ત્રણ મોરા ઘરમાં હલોઈ ચાર વાગતાનો બોલતો હતો એવું મોરા ઘરમાં આ પાછો નજીક બેઠો એટલે બીક તો જબર લાગે હોય કે આવી ગયો ફેરા ગઈ તો શું મેં ગાંઠ હેડા ચોકડી ની ને હા એ ચોપડા થળમાં બેઠો હતો એવું તો મેં આખડો કઈ તમે ધોકું લીધું ને તારીને આવી રૂમ જતો રહ્યો હા પણ ગલો છોડો ને મને હોમાં આવતો હતો ને એ કાળકાય એ તો એ થાય ને તો ગલોથી યાદ હતો તો જો ગાઈસ આપણે તો અત્યારે ઉઠી ગયા ચા પાણી કરી દીધો છે અને ગાઈસ આપણે જે કાલે લારી લાયા હતા એનો ગાઈસ ફાઇનલી કલર થઈ ગયો છે તો અત્યારે આપણે જો ગાઈસ પાણી ભરાય સવાર સવારમાં તો આપણો કલર થઈ ગયો હું તમને બતાવી દઉં કલર જુઓ હા તો જો ગાઈસ હોય તો વિરમસી ગુડ મોર્નિંગ શું કરો એટલે જોવાની હા તમે ફ્રી ફાયર રમવા આયા એટલે ચાલુ કરી મિલી જોતો હતો ને એવું કલર કઈ ગયો હું ચોટા છે કલર ચોટામાં તો જો ગાઈસ આ રીતનું લુક આવ્યા હા રાતે કલર કરી નાખો બધી જગ્યાએ જુઓ અમુક જગ્યાએ રહી ગયો છે કદાચ પણ બીજા બધા કલર થઈ ગયા નહીં તો જો ગાઈસ આ રીતે કલર કરી દીધો છે ચકાચક બધી જગ્યાએ નહીં એમ જો ગાઈસ આ રીતે લોબી લારી બનાવી સ્પેશિયલ આમ બધું મૂકવા માટે શું કેવું મજાથી હા લારી ધંધો કરશો ઠંડીથી શરમ બરમ નહીં આવે ને હમ તો આવશે હા એવું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પૂજા મોર્નિંગ જય માતાજી શું કરો વો વાહો હાલો પેલા આવવાનું હાલો કે રાવ હા એવું ચાલે બાડી પડે તૈયાર કરીને મોકલવો પડી ગયા એવું તૈયાર થવું પડે મમ્મી તૈયાર તો થવું જ પડતા એવું છે બોલતા જિંદગીમાં એક વખત અવતાર આવ્યો હોય જે શક કરી કરી નાખવાનો હા એવું ચાલો ઘડી ઘડી કોઈ મોસ નો અવતાર આવવાનું નહીં નહીં વાત સાચી હું શું કહેતો હતો? કમાવું ખાવું જલસા કરો લારી જોઈ જોઈ કલર બોલા કરી દીધો ચકાચક છે લાગે છે તો લાગે ને જગ્યાનું પૂછ્યું તમે તો તમે આજ આબા નહીં અલ્યા હાથ ચોટી ગયું બધા આખા પગમાં ચોટી ગયું કલર જોવા ગાય છે આખા પગમાં અને આવો તો મેં પડો એ નહીં લે પેલા નવો પણ જવાબ ચાલો હા ખૂબ તો તમે આવો તો વચમે વાત કરી દી મેં કેવો હતો એ તો તારે આવો પછી કેમ ભેગા થઈ ગયા કઈ ને માય નું કરવા પછી એ પછી તો તાર હું ફોન નંબર તું વાત કરી લે હું વાત ના કરી તાર- કઈ ચમત ન કરો આ કીધેલું હોય તારા ધંધો કરવાનો તો તારા વાત કહી પણ નહીં તમે વાત તો કરી જ પડો તાર મમ્મી બધું કરી ના નથી એટલે આવું કેવા માંગતો એ તો કશું નતા બોલા પણ કે ઘેર નહીં કે રંજન કોઈ કોઈ નક્કી ખબર પડશે એ તમે આવો તો ભેગા થઈ બચું ભાઈ પર તમે વાત કરી લો તારે જોયે એટલે ભેગા થતા હો હમ એ તો કેમ માલિક ને પછી આમ દેવાનું. હમ વાંધો નહીં, વાંધો નહીં. હમણાં આવો માપા બી આવી ગયું બધું લઈને આવીએ ઘર ભાઈ હમ બધું લઈને આવીએ બધું લઈને જ આવજો ને આ બધું હા સામાન કાપવાનું બધું આમ નક્કી છે તો લઈને આવીએ નક્કી જ છે પણ ખાલી તમે ખાલી ભાડું પૂછવાનું ખાલી ભાડું તો 1500 કીધું ખાલી 500 ઓછા કરાવવાના અને બીજું તો બધું નક્કી જ છે ને હા અમુક કરવાનું તો વાત સાચી
એ તો કીધું કાળા કે કાંઈ અમુક કરજો હતો નહીં હોતો થોડું લઈ જવું પડશે પપ્પા બધું એક વાસી દાંતેડો પાવડો અને પેલું આહોગામાં તો દંતાળીમાં લઈ જાય પડશે દંતાળી તો બચુમાં મને હા દંતાળી પેલું વસ્તુ લઈને જઈએ આપણે આ બપ કરીએ રીતિ તો નાખાવી જ પડશે થોડું એટલે બધું બી કે નાખે જ નાખે ના નાખે ચાલશે નાખાવી જ પડશે ખાડો હોય તો નાખવી પડે તો સારું લાગે હા તો ફટાફટ તમે લઈ લો જોઈ લો પછી હેડો ના તો આઈ ના શું હોય તો અબલું કરીએ એટલે ના ઉપર માટી વાળા હા ત્યાં ફેર લઈ લેવાનું હા ના તો આવ્યો બધા આઈને ઉભા કરી લઈએ પછી ના આવ્યો કોમે જવા સંગન આવે જાય તો ગાઈસ અત્યારે અમે આવા જઈએ છીએ ધારપુર મેડિકલ જે આપણે લારી મૂકવાની છે લોકેશન ઉપર તો અત્યારે આપણે ત્યાં જાશું તો સાફ સફાઈ કરવાની નહીં રમ તો ગાઈસ વિરમને બાઇક આવડી ગઈ તો મને કે હું બાઇક લઈ લઉં તમે એક્ટિવા લઈ લો હું બેવું આપણને બધું તે શીખવા આલું બાઇક થોડું થોડું આવડે પણ આવી રીતે ચલાવવા તો હું સાહેબ મારા પપ્પા અને વિરમ 4 જણા જઈએ છે દસ સામાન લઈ લઈએ ઓકે ભાઈ હા બસ જે આપણે પા મૂકી જ અંદર થોડી તો જો ગાઈસ અમારા રશ્મિકા બેન અત્યારે કોમકાજ કરી જો તો જો ગાઈસ બાઇક વિરમથી ચલાવવા આવી દીધું છે આપણે બેઠા પાછળ અને હવે આપણે જઈએ છીએ પાછળ તો જો ગાઈસ અમે તો ધારપુર ગયા હતા પણ પોપર થઈ ગયા એટલે પાછા આવી ગયા જેમ કે જગ્યા ચેન્જ કરવાનું થયું છે પાછું શું કહેવું રસિકાબેન કેમ કે સેટ થાય એવું નહીં કે જ્યાં તમને ખબર પડે કે ચોમાવું આવે એટલે પોણી અહીંથી હેડે ને તે બધું ધોવરાઈ જાય હા તમે જે પૂરણ કરીએ ને તો કદાચ એ બધું ધોવરાઈ જાય તો કોઈ મતલબ નહીં પછી રાખીને શું કહેવું એટલે જગ્યા પછી ચેન્જ કરવા થાય શું કહેવું પૂજા આપણે બીજે ચોક જગ્યાએ લઈને આની જગ્યા લઈએ ભલે લેટ થાય ચાલશે આપણે કોઈ હાટું નહીં બીજું કરીએ બરોબર હવે ચારદા થોડું કાગુ પાછું થાય બે દાણ જેટલું બને એટલું હા, જલ્દી જલ્દી ગોતી દો એટલે પછી ચાલુ થઈ જાય હા તો કરીએ રે બજાર જવું નહીં આપણે બચા જવું એટલે છેલ્લી વાર તૈયાર ઘેરથી જા ફટાફટ તો ગાઈસ ઘેરથી મોન પૂજા બી આજ તો ઘણા દિવસ પછી નીકળી જઈએ બજારમાં. બજારમાં તો ફરવા નીકળીએ ફરવાની સ્પેશિયલ પૂજાનો કોઈ આપવાનું છે ને મારા ગાઈસ આપણને બહુ વધ્યો ને તો પાછો આ લઈએ તો હવે અમે નીકળી ગયા છીએ બજારમાં જવા માટે તો ગાઈ જો હું આ સ્કૂલમાં ભણતો પહેલાં કેટલા 10માં ફેલ થયો બસ 10માં ફેલ થયો પડી મૂકું એટલે અંદર કેટલા વર્ષ હોય સ્કૂલમાં કેટલા વર્ષ ભણે એમ 9મું 9-10 ભાઈ સવાર જો ગાઈસ આવતા આવતા વરસાદ ચાલુ થઈ ગયો છે અને પૂજા છોટા આવી છે પૂજા કે વરસાદ આવવાનો છે કે નાવું છે અને વરસાદ ચાલુ થઈ જાય એટલી વારમાં ક્યાં પલાળવા માટે તો બધું જેટલું કાઢ્યું તું ખબર હે તો હા. કાઢ હતી તે વરસાદ ચાલુ થઈ ગયો જબ્બર એવું તે કીધું ઢેગડી ભરીને ઘરમાં આલી જાવ ઇન કરી પલાળવા જઈને તે પપ્પા ને મમ્મી મેં બોલવા માટે કે તારા છોય ભરવી નહીં કીધું નાવા દવા ના જ રાખી સોરી મેં પલાળ્યા વગર કી મોદી પણ તમને ત્યાં બોલવા મળે હા ચલો ગાઈસ હવે આપણે છીએ જો ગાઈસ આપણે બેનર લઈ લીધું છે હવે ઘેર જઈને આપણે પોસ્ટર લગાવી દઈએ એવું કેવું પૂજા અત્યારે લગાડી આવજો હવે અત્યારે લગાવી દઈએ શું કરશું ને હમણાં બેઠા હા બધું કમ્પ્લીટ કરી રેડી કરી દો એટલે લાગી ખેડવા થાય ખાધું કે રસિકા બાકી બાકી હા તે ખાધું નહીં તો જો ગાઈસ અમારા પપ્પા તો કઈ હોઈ ગયા છે હવે આપણે ખાવાનું પૂજા ખાવા એકલે એકલે ખાઈ તો મારે જ બાકી આપણે બે હંગાત ના આવી છે તો ખાધું ખાધું જ કેમ કે એક હતું બીજું હોય એકલી એકલી ખાઈ લીધું તે આયા હતા ને ધારપુરથી તમને મૂકીને બહાર આપી જો ગાઈસ ફાઇનલી આપણે પોસ્ટર લગાવી દીધું છે તમને મુલુક બતાવી દઉં સાહેબ આગળ છે તો જો ગાઈસ આરે આપણે જાતે ડિઝાઇનિંગ કર્યું બધું પોસ્ટર આપણે તમને ખબર છે ને આપણો સ્ટુડિયો છે આપણે જાતે ડિઝાઇનિંગ કરી કેવું ડિઝાઇનિંગ કર્યું કોમેન્ટમાં કરજો કમેન્ટ લખજો કમેન્ટમાં કરજો કોમેન્ટ લખજો તો જો ગાઈસ આ રીતે આપણે પોસ્ટર બનાવીશું જોરદાર કઢી પકોડા દાલ પકવાનનું અને જો ગાઈસ 1 2 આ બે અને આ બાજુ ગાઈસ પાલક પકોડા બરાબર અને બીજું પોસ્ટર એક્સ્ટ્રા મળે તો લાત આપણે તો હાલે તો અને આ બાદ દાલ પકવાન જો ગાઈસ એકવાર ખાશો તો વારંવાર માગશો ગરમા ગરમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો ગાઈસ લખવાનું મજબૂત લખ્યું ને અને જો ગાઈસ ધારપી ચેનલનું નામ લખી દીધું સર આગળ છે તો જો ગાઈસ આપણે ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ફેસબુકમાં પેજ છે યુટ્યુબમાં આપણે ચેનલ છે તો જો ગાઈસ આ આપણું નામ છે બધી આઈડીઓ
એક બધી એક જ આઈડીની અંદર એક જ ફોટો છે ફેમિલીનો આ રીતે એ આપણો લોગો છે. તો જો ગાઈસ આ રીતે પોસ્ટર બનાવી છે. કોમેન્ટ કરજો ચીવું લખી. જો ગાઈસ હોય તો પપ્પા લાકડા હાથો આ લેબડાનો છે ને પપ્પા લેબડાનો શું કરો ત્યાં હાથો કમમાં આવે છે. હાથો બનાવો એમ બરાબર. મમ્મી આવી ગઈ નોકરીથી ઘેર. તો ગાઈસ અમારી મમ્મી તો આવી જાય નોકરીથી ઘેર. શું કરી ગયો પાણી પીવું બકા હાલ આવે વાર થઈ હા હાલ જ આવી એવું એટલે ફોન કરી ચલા આવ્યો તો લેતા જવા મંદિર એટલે મેં સગડું બધું લેવા ગયા પણ કે 1250 રૂપિયા કહેતો હતો પાઇપ બંગાળ આપણને ફોન કરે ફોટો મૂકી ચાલશે આપણે હાલ લેવા દીધું શેકર બેકર મળી જતું શેકર મળી જતું શેકરમાં તો કમ એ છે હા શેકરમાં તો તઈ ના મળે હા શું કરશો કે હા લાભો કરીએ કોકેડ ને ભાઈ મને પેલા તો કરવા દે જગ્યાનું સેટિંગ કરવું પડશે પહેલાં પેલો કે 25000 ભાડું કે પછી એક બારું હા થઈ લેવું કીધું લે 25000 તો આકણ બીજી જગ્યા પર જાય ને આપણે નહીં આપણે ઘેર જો ઘેર એકણ 25000 ભાડું કે હેતુ નહીં થાય તો પાછા અમે ના તો કરી અને આપણો આપમાં મિલે આ જગ્યા તું જતી ને પેલા જગ્યા ઉપર એકણ તો નહીં સેટ થાય એવું કારણ કે પબ્લિક નહીં આવે એકણ પેલું દબાણ અંદર પડે નહીં પેલો વારો ને અંદર પડે એવી વારો થોડું કાઢ્યા ને જગ્યા કોમ્પ્લેક્સના અંદર એ ના મેળ પડે તાન કોમ્પ્લેક્સ દુકાને 10000 ભાડું 11000 ભાડું દીધું તો અકલ મૂસી નહીં બસ આપણે તો પહેલો ગેટ આગળ નહીં પેલું બંધ પડ્યું અને 25000 ભાડું નહીં લે અંદર દુકાનનું ભાડું ના હોય પણ જગ્યાનું તો આ પહેલથી સેટ કરવું પડે. એટલે કરી તી એક જ મિલ થઈ જશે સેટ પણ આ તો મેલો તો થાય તો વળી કદાચ ભગવાન માતાજી નામ દઈને થોડી સેટ કરો કે હતા તો નહીં રે કરી આવો હમ એ ભાઈ કે પહેલા કે 1500 રૂપિયા આલો ભાઈ કે વાર નંબર બધું હોવા દો કે એડવાન્સ ભાઈ માસ્ટર એડવાન્સ આવું થોડું હોય કે કરે થોડી તું કે મેં એડવાન્સ આલે 1500 રૂપિયા પણ કે થોડી વાર થોડી હટાય થોડી જગ્યા કર્યા એનું નહીં આટું હા. હવે આપણે સાપરું લોબું કરીએ બરોબર હા. હવે એમ કે આટલું સાપરું કરી તમને 2000 ભાડું આવતો ના રે એટલે આઈને કહેવું પડે કે આટલું સાપરું કરો એમ કેવું એ આવ્યો પડે. તો પોતે? કશું નતું પોતે આ એ ફોનમાં પોતે વાતો આબુ પડે તો અહીંયા આવવું પડે કારણ એને કે ફોન કર્યો ને કે પહેલા મને કે આલ દેજો આટલા પૈસા કે પછી કરજો કે આજે પણ કે બધી જગ્યા નહીં કેવો તો ફોનમાં છે કશું બોલે એ લોબી ની બધી જગ્યા માં પડી કે પૂછવું પણ પડે ભાડું તો ભાડા રીતે હોય કે પહેલા તે ચાલવાની એમ ભાવ. પહેલા જેવું ચેક કરીએ એને રૂબરૂ આપવું પડે રૂબરૂ બોલાવો પડે ભાઈને. ખૂબ એવો શીખા રૂબરૂ બોલાવો પડે પણ રૂબરૂ ના રે ના એને હાલવાની ઈચ્છા ના તો પછી હોય એમને તો પતા નથી ખબર પણ રૂબરૂ આવશે એ વળી. એ ના તો કાલ હું રૂબરૂ બોલાવો એટલે મને નંબર આલજે ભાઈ મારો નંબર નહીં કાં જોડે વર્ષો માં જોડે બધું બી જોડે બધું જોડે જોઈ લે હાલે સ્ટીકર બીકર મારી દીધા ના તું જઈ નહીં બધું નહીં જોઈ જો ખાલી ચીવી બનાવી લેવાય ચેક કરો બોલા બોલા કરે કે નહીં હજી તો અમૃત કરીએ પછી હોય હજી તો બધું પાથર છે ને. તો અમારે શું કે ભાઈ મુહૂર્ત કરશે ને इसका પછી કાંઈ કરાવને ના इसका मुहूर्त લેવા તા હારી ચેક કરવા જઈએ ચીવી બની છે લેવા ચેક કરી લઈએ જોઈ મેં ચાલો તમે મમ્મી બતાવો તો જો ગઈસ અમારી મમ્મી આવી જશે લારી જોવા કાતરો હોય અને જો ગઈસ આ રીતે મસ્ત ડિઝાઇનિંગ કરી આપણે ક્વોલિટી જો ગઈ છે ને બેસ્ટ આવે ક્વોલિટી આમાં મમ્મી પૂછે લારી ચીવી બની છે મમ્મી લારી ચીવી બની ગયો મસ્ત હા તો જો ગઈસ લારી આપણે આ રીતે બનાવી છે આ જાતે ચોટાડી બધી મમ્મી ચોટાવાળા આવે ને પૈસા રે પા ઉઠજાણ વેલા 4 વાગે પકવાન બનાવવા વાહ વાહ હા આ બાજુ લગાવી દીધો ખોટી આ બાજુ લગાવી દીધું પછી એક આ બાજુ લગાવી દીધું અને એકણા અંદર પેલું પાથરા લાયા તારે એટલું પડ્યું હોય લગાવી દેતા હાલ જ હવે કહીએ ઉપડી ગયું ઓકળે નાખી દીધી હા બધું અકડી નાખી દીધો પેલું અકડી નાખ્યું આમાં કેવી લાગે છે હવે દેખાવમાં હવે સારું લાગે ને એવું ને આપણે હું તો કહું આપણે ડેરી મેલી દઈએ હા ખોલામાં ડેરી તો મંદિરે. સારી કે નામ ખોલામાં મંદિરે એ ના ચાલે મસ્ત ચાલે કઈ રીતે ચાલે ઘેર ઘેર કરે ચાલે આવતો જતો વસ્તી ઘણી ખાય વસ્તી જોઈએ લોકો કરીએ હમ નહીં આપણે ખોડિયાર મંદિર નહીં આપણા રોડ પર આ બસ સ્ટેન્ડ જેવી? હા પેલા આપણો ગલ્લો હતો જ ને હતો ને ગલ્લો 11 ગલ્લો હતો 1 ગલ્લો હતો
અને ગલ્લા હતા ને હું તો આ ગલ્લામાં પતંગ ને બધું બહુ વેચતો નહીં બરાબર આટલા વાળા કમ્પ્લીટ એક ગલ્લો રાખતા હા વેચી મારે પછી પણ આ લીધું કારપુર લીધું વેચી મારી પછી હું નોકરી જવા પડી બધું પેલા બધું હતું આપણી જોડે બધું રાગા રાગા વેચી જ મારી વેચી મારી, હા. કોઈ કરવા ના આવે બકા કોણ કરે પેલા બધું રાખી દીધું ને મમ્મી હું નોકરી જવા મળી સાઉન્ડ મંડળ બધી બધું હતું હા એ તો એ બધું આલી દીધું પછી હવ બધું કરવા વાળું કોઈ નતું કોઈ, હા. મમ્મી યાર